સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી એકતા દિવસની ઉજવણી અને પીએમ મોદીના કાર્યક્રમને લઈને પોલીસ વિભાગ દ્વારા ઇમરજન્સી કેસમાં પહોંચી વળવા માટેની એક મોકડ્રીલ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આગામી એકતા દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે, જ્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, જ્યાં પરેડ યોજાશે. વડોદરા શહેર પોલીસ વિભાગ આ કાર્યક્રમને લઈને પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સજ્જ થયું છે અને સલામતી અને સુરક્ષાના ભાગરૂપે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલ બેન્કર હોસ્પિટલ ખાતે ઇમરજન્સીની વિકટ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે એક મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ઇમરજન્સી વાહનો સાથે પોલીસ કોન્વોય જોડાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે તેમ માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ તંત્ર દ્વારા સલામતી અને સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજી શકાય.